મિત્રો, એક ઘોડેસવાર કે જે આખી રાત તેનો ઘોડો ચલાવી અને વહેલી સવારે તે એક ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચીને જુએ છે તો ગામની વચ્ચોવચ એક કૂવો છે અને તેને એમ લાગ્યું કે લાય કૂવે પાણી પીવું, કારણ કે આખી રાતનો તે ઘોડો ચલાવીને આવી રહ્યો હતો, પોતે પણ થાકી ગયો હતો અને તેનો આખો ઘોડો પણ પરસેવાથી રેબઝેબ થઈ રહ્યો હતો। અને એવા જ ટાણે એ ગામની એક 16 વર્ષની દીકરી કે જે હાથમાં માટલી લઈ અને પાણી ભરવા માટે ત્યાં આવે છે અને ત્યારે આ ઘોડેસવાર પણ ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ દીકરીને કહે છે કે મને પાણી પાવશો, મને ખૂબ તરસ લાગી છે। ત્યારે આ દીકરી પહેલાં તો ચારે બાજુ જુએ છે પરંતુ આજુબાજુ કોઈ છે નહીં। અને મિત્રો, એ સમયે એવો યુગ હતો કે પાણી પીવાના બહાને બહેન દીકરીઓનું બાવડું ઝાલી અને ઘોડા ઉપર બેસાડી અને લઈને એનું અપહરણ કરી દેવામાં આવતું। તેથી આ દીકરી કહે છે કે પાણી તો પીવડાવું, પરંતુ તમે મને સ્પર્શ નહીં કરતા, કે હા હું તમને સ્પર્શ નહીં કરું, કે એમ નહીં કે તમે ભગવાન રામના સોગંદ ખાઓ કે મને સ્પર્શ નહીં કરો તો હું તમને પાણી પીવડાવું। ત્યારે એ જુવાન કે જે નીચે ઉતરી અને રામના સોગંદ ખાઈ અને પોતે ખોબો ધરે છે અને આ દીકરી આ જુવાનને પાણી પીવડાવે છે અને પાણી પી અને પછી આ જુવાન ત્યાંથી ઘોડાને ઈડી મારીને ચાલી નીકળે છે અને એ જ ગામના એક ઘરે જઈ અને તે મહેમાન ગતિ માટે રોકાય છે અને આ દીકરી કે જે પાણી ભરી અને ચાલતી ચાલતી જઈને જુએ છે તો એના જ ઘરના આંગણામાં એક ઘોડો બાંધેલો છે અને જ્યારે તે પોતાના ઓરડામાં જાય છે ત્યારે ખબર પડે છે કે આ મહેમાન તો તેના ઘરે જ આવ્યા છે અને પછી તે તેની માને પૂછે છે કે માં, આ કોણ મહેમાન છે? ત્યારે એની માં એટલું કહે છે કે બેટા, આ રહ્યા ને એ આપણા જમાઈ છે, તારા ઘરવાળા છે અને બાળપણમાં જ તારા લગ્ન થઈ ગયા હતા અને હવે આજે તને લેવા આવ્યા છે। ત્યારે આ દીકરીને શરમ આવે છે અને બીજા ઓરડામાં ચાલી જાય છે। પછી તેને તૈયાર કરવામાં આવે છે અને આ જુવાન સાથે તેને મોકલી દેવામાં આવે છે। ત્યારે આ જુવાન પણ ઓળખી ગયો કે આ સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ જેણે મને કૂએ પાણી પીવડાવ્યું હતું આ એ જ છે અને લઈ અને પોતાના ઘરે પહોંચે છે અને આમ કરતાં કરતાં રાત પડે છે અને જ્યારે રાતના 11-12 વાગ્યાનો સમય થયો ત્યારે આ જુવાન કે હાથમાં 2 તુલસીની માળાઓ લઈ અને પોતે એના ઓરડામાં પહોંચે છે। ત્યારે હજારો સપના જોતી એની પત્ની એના પતિની રાહ જોઈને બેઠી છે અને જેવી સાંકળ ખખડી એની સાથે પોતે પોતાના પતિની ઇજ્જત ખાતર કે જે ઢોલિયામાંથી ઊભી થઈ અને નીચે ઉતરી જાય છે ત્યારે જે એનો પતિ આવી અને તુલસીની માળા કે જે સામે ઘા કરીને કહે છે કે લો, આજથી તારે ને મારે ભજન કરવાના છે અને જીવીએ ને ત્યાં સુધી પ્રભુના ભજનમાં આપણે આપણું જીવન કાઢી દઈશું। ત્યારે પેલી સ્ત્રી કહે છે કે સ્વામી, પ્રભુના ભજન કરવા એ તો સારી વાત છે, પરંતુ તમે પહેલાંથી જ શરૂઆતમાં જ આમ ભજનની વાત કરવાનું કેમ કહો છો? ત્યારે એ જુવાન એટલું કહે છે કે તમે મને તમારા ગામના કૂએ મને ભગવાન શ્રી રામના સોગંદ આપીને કહ્યું હતું કે મને ક્યારેય સ્પર્શ નહીં કરતા અને મેં ભગવાનની સોગંદ ખાધી છે, તમને વચન આપ્યું છે, એ વચન હું નહીં તોડી શકું, માટે હું જીવીશ ને ત્યાં સુધી તમને સ્પર્શ નહીં કરું। ત્યારે સામે ઊભેલી જે સ્ત્રી કે તે કહે છે કે વાહ જુવાન, ધન્ય છે તને અને ધન્ય છે તારી જનેતાને કે જેણે આવો દીકરો આપ્યો છે કે પોતાના વચન ખાતર આટલો અડગ છે। પરંતુ જુવાન, ચિંતા કરશો નહીં, હું પણ તમારી પત્ની થઈને આવીશું અને હું પણ તમને વચન આપું છું કે જીવીશ ને ત્યાં સુધી મારો હાથ તમને સ્પર્શ નહીં કરે, આખી જિંદગી પ્રભુના ભજન કરીશું। અને આમ પણ આ હાડ માંસના બનેલા ચામડામાં શું રાખ્યું છે એ તો કાલે કરમાઈ જવાનું છે અને સાચો જન્મારો તો પ્રભુના ભજનમાં છે। અને આમ પછી તો સવાર થાય છે અને સવારે પોતાના સાસુ સસરાને ખબર ના પડે એવી રીતે આ દીકરી પાછી પોતાના ઘરના કામમાં લાગી જાય છે અને રાત્રે બંને જણા અલગ અલગ ખાટલામાં સૂવે છે અને પ્રભુના ભજન કરે છે। આમ કરતાં કરતાં 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, 1 વર્ષ અને 5-5 વર્ષના વાણા વાઈ ગયા અને આજે ચોમાસાનો દિવસ છે અને ઘોર અંધારી રાત છે અને વાદળ ગરજી રહ્યા છે।
એવા સમયે આ સ્ત્રી પોતાના ધણીને કહે છે કે સ્વામીનાથ, જુઓ તો ખરા, મોર કેવા કળા કરી રહ્યો છે અને આકાશમાં વીજળી કેવી કડાકા કરી રહી છે, અને ઘરમાં એકાદું સંતાન હોય તો કેટલું સારું હોય નહીં. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલો જુવાન કે જે ખાટલામાંથી ઊભો થઈને કહેવા લાગ્યો કે બસ મોટી મોટી વાતો કરતી હતી અને આખરે તું તારી એ વાત ઉપર આવી જ ગઈ ને, તને સંસારનો મોહ જાગ્યો છે ને. ત્યારે પેલી સ્ત્રી કહે છે કે સ્વામી, મારી વાત પૂરી સાંભળો. સંસારનો મોહ તો એ દિવસે જ મરી ગયો હતો કે જે દિવસે તમને વચન આપ્યું હતું. પરંતુ હું તો એમ કહું છું, તમારા જેવા આવા સજ્જન પુરુષનો જો એકાદ દીકરો હોય ને તો આવી 7 પેઢીઓને તારી જાય અને આમ તો તમારો વંશ પૂરો થઈ જશે. માટે આજે 5 વર્ષ થયા છે લગ્ન કરે, અને હવે મારી નાની બહેન કે જેની ઉંમર હવે 18 વર્ષની થઈ છે, અને તમે એની સાથે લગ્ન કરીને મને એક દીકરો આપો, જેનાથી આપણા ઘરમાં એક કુળ દીપક પ્રગટ થાય અને તેનું અજવાળું આપણી પેઢીઓને તારી લે. ત્યારે આ પુરુષને તે મનાવી લે છે અને 5મા વર્ષે તે પોતાના પિયર જાય છે. પિયર જઈ અને પોતાના મા બાપને વાત કરે છે કે હે બાપુ, તમે મને કેવો પુરુષ શોધી આપ્યો છે. કદાચ 7 જન્મમાં અને આ પૃથ્વી ઉપર બીજો આવો પુરુષ નહીં હોય, અને એ મને એટલું સારું રાખે છે અને મારી હરેક ઈચ્છાઓને પૂરી કરે છે. પરંતુ બાપુ, મને એક વાતે ખોટ છે. ત્યારે એના બાપુ કહે છે કે બેટા, તને કઈ વાતે ખોટ છે મને જણાવ, હું તારી ખ્વાહિશ પૂરી કરીશ. કે બાપુ, આજે લગ્નને 5 વર્ષ થયા છે, પરંતુ મારો ખોળો ખાલી છે. અને તે સ્ત્રી એમ નથી કહેતી કે અમારે આવા વચન પડ્યા છે, પરંતુ તે એમ કહે છે કે બાપુ, કદાચ મારા કિસ્મતમાં સંતાન નહીં હોય, પરંતુ નાની બહેનને જો મારા ધણી સાથે પરણાવી દેવામાં આવે ને તો કદાચ મારા ઘરે કુળ દીપક પ્રગટ થઈ જાય અને મારા ધણીનો વંશ રહી જાય. ત્યારે એના બાપુ માની જાય છે અને પછી એ નાની બહેનના લગ્ન પણ એના ધણી સાથે નક્કી થાય છે. અને પછી આજે એક પત્ની કે પોતાના પતિની જાન લઈ અને પોતાના પિયર જાય છે અને નાની બહેનને રંગે સંગે પોતાના ધણી સાથે પરણાવે છે. પરણાવી અને જેવા ત્યાંથી ચાલ્યા અને વેલડામાં બેસવા જાય છે, ત્યારે આ રડી રહેલો બાપ કે જે દીકરીની પાસે આવીને કહે છે કે જમાઈરાજ, તમે મારી મોટી દીકરીને તો ખૂબ જ સારી રીતે રાખો છો, એની આંખમાં ક્યારેય આંસુ નથી આવવા દેતા, પરંતુ આજે એક વચન આપો કે બોલો સસરાજી, તમારે શું વચન જોઈએ છે? કે ભગવાન રામની સોગંદ ખાઈને મને વચન આપો કે તમે જેવી રીતે મારી મોટી દીકરીને રાખો છો ને એવી જ રીતે તમે મારી આ નાની દીકરીને પણ રાખશો. એ બંનેની વચ્ચે તમે એક દોરાનો પણ ફરક નહીં રાખો. ત્યારે આ જુવાન તેની પહેલી પત્નીની સામું આંખોનો ઈશારો કરીને કહે છે. ત્યારે આ આંખોના ઈશારાને તેની મોટી પત્ની સમજી ગઈ કે બીજી વાર ઘોર અનર્થ થઈ ગયો છે. અને પછી આ જુવાન એ એના સસરાને વચન આપે છે કે ભગવાન રામની સોગંદ ખાઈને કહું છું કે હું મારી પહેલી પત્નીને જેવી રાખું છું ને એવી જ રીતે મારી બીજી પત્નીને પણ રાખીશ. આમ કહી અને પાછા જાન લઈને પહોંચે છે પોતાના ઓરડે અને રાત પડે છે. ત્યારે આજથી 5 વર્ષ પહેલાં જે પરણ્યાની પહેલી રાતે ઘટના બની હતી એવી જ ઘટના આજે ફરી બને છે. અને પેલો જુવાન ફરી હાથમાં તુલસીની 2 માળાઓ લઈને આવે છે અને તેની નાની પત્નીને આપે છે કે લો, આપણે ભજન કીર્તન કરવાના છે, આપણે સંસાર સુખ નથી માણવાના. ત્યારે તે નાની બહેન એટલું કહે છે કે સ્વામી, મારી મોટી બહેનની ખ્વાહિશ પૂરી કરવા આવી છું અને એને સંતાન સુખની પ્રાપ્તિ કરવા માટે તો મેં લગ્ન કર્યા છે. ત્યારે પેલો જુવાન એટલું કહે છે કે તારી વાત સાચી છે, પરંતુ તારી મોટી બહેનને મેં ભગવાન રામના સોગંદ ખાઈને વચન આપ્યું હતું કે હું તને ક્યારેય જીવનભર સ્પર્શ નહીં કરું, અને એ વચન ખાતર અમારે સંતાન નથી થયું, અને હવે આજે ફરીવાર તારી સાથે પણ એ જ ઘટના બની છે. ત્યારે આ નાની વહુ એમ કહે છે કે પણ તમે તો મારી મોટી બહેનને વચન આપ્યું છે, મને ક્યાં આપ્યું છે? ત્યારે પેલો જુવાન કહે છે કે તને વચન તો નથી આપ્યું, પરંતુ તારા બાપુએ મારી પાસેથી ભગવાન રામની સોગંદ ખવડાવીને વચન લીધું છે કે જેવી રીતે મારી મોટી દીકરીને રાખતા હતા ને એવી જ રીતે મારી નાની દીકરીને રાખજો. એ બંનેના વચ્ચે જરાય પણ અંતર ના રહેવું જોઈએ.
ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ નાની વહુ કે જે પોતે પોતાના સ્વામીની સામું જઈને કહે છે કે સ્વામી, ગર્વ છે મને આજે મારા સ્વામી ઉપર અને તમારી જન્મ દેનારી જનેતા ઉપર કે આ સંસારમાં તમારા જેવો વચનને પાળવાવાળો આવો યુવાન છે અને આજે મને ગર્વ છે કે મેં તમારા નામની ચૂંદડી ઓઢી છે. સ્વામી, મારી મોટી બહેન જે મારી માના પેટમાં જે રમીને મોટી થઈ છે ને, હું પણ એ જ ખોળામાં રમીને મોટી થઈ છું અને મારી અંદર પણ એ જ સંસ્કાર છે. સ્વામી, હું તમને વચન આપું છું કે જીવીશ ને ત્યાં સુધી તમને સ્પર્શ નહીં કરું, પરંતુ આ ચૂંદડી તમારા નામની ઓઢી છે ને, હવે છેલ્લું ખાપણ પણ તમારા નામનું ઓઢીશ. અને આમ હવે તો ત્રણેય જણા દિવસે કામ કરે અને રાત પડે ત્રણેયના અલગ અલગ ખાટલા છે અને ત્રણેય પ્રભુના ભજન કરે છે. અને આમ કરતાં કરતાં 1 વર્ષનો સમય વીત્યો અને પછી એમના આંગણામાં એક જોગી સંત આવે છે અને અલખ નિરંજનના નાદ સાથે તે બહારથી અવાજ કરે છે. ત્યાં તો ત્રણેય જણા દોડીને બહાર આવે છે કે અરે રે, કે આપણી ભક્તિનું ફળ પાક્યું છે. આપણા ઘરે આજે જોગી બાબા આવ્યા છે અને તેઓ આવીને કહે છે કે મને ભૂખ લાગી છે, મને જમાડશો. ત્યારે આ ત્રણેય જણા કહે છે કે હા પ્રભુ, કેમ નહીં, આવો બેસો. એમને તેઓ સેવા કરે છે અને એમના માટે ભોજન પીરસાય છે. અને જેવું ભોજન પીરસાણું ત્યારે આ જોગી કહે છે કે તમારા ઘરમાં કોઈ બાળક કે કોઈ દીકરો હોય તો મારી જોડે બેસાડો, એની સાથે બેસીને હું જમું છું. ત્યારે તેઓ કહે છે કે અમારા ઘરમાં કોઈ બાળક નથી. ત્યારે જોગી ઊભા થઈ જાય છે અને કહે છે કે તમે વાંચ્યા છો કે હા, મારા લગ્ન થયા, આ મારી પહેલી પત્ની છે, એને આજે 5 વર્ષ થયા અને આ મારી બીજી પત્ની, એને લગ્ન કરે 1 વર્ષ થયું, પરંતુ અમારે સંતાન નથી. ત્યારે જોગી કહે છે કે વાંજિયાના હાથનું હું ક્યારેય ના ખાઉં. ત્યારે ત્રણેય જણા રડવા લાગ્યા અને હાથ જોડીને કહે છે કે પ્રભુ, અમારા ઘરેથી આમ ભૂખ્યા પાછા જશો નહીં, અમને હત્યા લાગશે. ત્યારે જોગી કે જે સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ હતું અને તે કહેવા લાગ્યો કે તો એમ વાત છે, તો તમે હું કહું એમ કરો તો હું તમારા ઘરે ભોજન જમીશ. કે બોલો પ્રભુ, કે તમે ત્રણેય જણા મારી સામું બેસી જાઓ અને એક એક કોળીઓ ત્રણેય જણા એકબીજાને ખવડાવો અને પછી હું ભોજન જમું. અને મિત્રો, આ જોગીનું એટલા માટે આવું કરવું હતું કે તેઓ આ સમગ્ર ઘટના જાણી ગયા હતા અને એમને તો ખાલી આ ત્રણેયનો સ્પર્શ કરાવવો હતો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમે થોડોક વિચાર કરીએ. આમ કહીને ત્રણેય જણા પોતાના ઓરડામાં જાય છે. ઓરડામાં જઈને પેલો કહેવા લાગ્યો કે તમે બંને મારી પત્નીઓ છો અને આપણે આટલા વર્ષ સુધી એકબીજાને સ્પર્શ પણ નથી કર્યો, પરંતુ હવે સ્પર્શ કરીશું તો ત્રણેયની ભક્તિ ઉપર લાંછન લાગશે અને આપણું ત્રણેયનું વચન મિથ્યા જશે. એના કરતાં એક કામ કરીએ, આ ઘરના મોભારા ઉપર 3 દોરડા બાંધી અને ફાંસીના માછડે લટકી જઈએ, મોતને ઘાટ ઉતરી જઈએ અને મોત થઈ જશે તો મોતવાળા ઘરે આ જોગી પણ જમશે નહીં અને આપણા વચન પણ રહી જશે અને આપણે પણ ભગવાનને પ્યારા થઈ જશું. આમ વિચાર કરીને ત્રણેય જણા ફાંસીનો માછડો બાંધે છે અને મોભારે દોરી લટકાવી 3 ફાંસી ખાઈને મોતને ઘાટ ઉતરી જાય છે. ત્યારે બહાર બેઠેલો જોગી કે જે સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ હતું અને પોતે આ સમગ્ર ઘટનાને નિહાળે છે અને કહે છે કે આમને આટલી બધી વાર કેમ થઈ, લાવો જોવા તો દો. અને પછી દ્વાર ખોલીને જ્યારે ઓરડામાં જાય છે ને જુએ છે તો 3 લાશો મોભારે લટકી રહી છે. ત્યારે જોગી કહે છે કે અરે રે, કાળા માથાના માનવી, તારા વચન ખાતર તે તારો પ્રાણ આપી દીધો, તું ચિંતા કરીશ નહીં, હું બેઠો છું ને. અને જોગી પોતાની આંખો બંધ કરી અને જ્યારે આ ત્રણેય જણાની સામું જુએ છે ત્યાં તો ત્રણેયની લાશો નીચે પડે છે અને પછી દોરડા ગાયબ થઈ જાય છે. અને આ જોગી ત્રણેયને સાજા કરે છે અને સાજા કરતાની સાથે ત્રણેયને ફરી પાછું ભાન આવે છે અને જોગીની સામું જુએ છે તો સાક્ષાત પરમાત્મા એમની સામું ઊભા છે. અને પછી તો ત્રણેય જણા હાથ જોડીને કહેવા લાગ્યા કે અરે રે, ભગવાન પોતે આજે અમારા આંગણે આવ્યા છે. ત્યારે જોગી કહે છે કે આવવું જ પડે ને, તમારી ટેક એટલી મજબૂત છે, તમારી ભક્તિ એટલી મજબૂત છે અને તમારા વચન એટલા મજબૂત છે. અને હવે સાંભળો, હું ભગવાન તમારી પરીક્ષા લેવા આવ્યો હતો, પરંતુ તમે પરીક્ષામાં પાસ થયા છો. અને હવે સાંભળો,
તમારા કિસ્મતમાં સંતાન સુખ અને સંસાર સુખ બંને લખેલા છે, હવે એ તમે ભોગવી શકો છો. ત્યારે પેલો માણસ કહે છે કે પણ પ્રભુ, અમારા વચનનું શું? તારું વચન હતું કે જીવીશ ને ત્યાં સુધી આ વચન પાડીશ, તો તમે ત્રણેય જણા એકવાર મરી ચૂક્યા છો, અને હવે હું પોતે યમરાજના દરબારમાં જઈ અને તમારા આત્માને પાછો લાવી અને આ તમારો નવો જન્મ શરૂ થયો છે, અને આ જન્મમાં તમે કોઈ જ વચનથી બંધાયેલા નથી. તમારા વચન તમારા પહેલા જન્મમાં હતા. આટલું કહીને ભગવાન પોતે અદૃશ્ય થઈ જાય છે. અને આમ આ ત્રણેયની ભક્તિ અને એમના વચન ખાતર ભગવાનને પોતે આવવું પડ્યું હતું. અને આમ પછી ત્રણેય જણા પોતાનો સંસાર સુખ શરૂ કરે છે. મિત્રો, આવા ઇતિહાસ છે આપણી ભારતની ધરતીના અને આપણી ભારતની નારી રત્નના. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવા જ રસપ્રદ ઇતિહાસોને જાણવા આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.